આ વર્ષે માર્ચ મહિનો વધુ ગરમ હોઈ શકે છે। ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો અને હવે હવામાન વિભાગે માર્ચથી મે મહિના દરમિયાન હીટ વેવની આગાહી જારી કરી છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા રાજ્યભરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે। ત્યારે ચાલો જાણીએ શું આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી નવો રેકોર્ડ સર્જશે। રાજ્યમાં આ વર્ષે ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે। હવામાન વિભાગે માર્ચથી મે મહિનામાં હીટવેવની આગાહી જાહેર કરી છે। દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતા રાજ્યભરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેશે। ગરમીનું મોજું વધુ તીવ્ર રહેશે। ગરમ પવન પણ તીવ્રતાથી ફૂંકાશે। તાજેતરમાં આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી હતી। તો શું આ વખતે ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક ગરમી પડશે? તો આ સવાલનો જવાબ છે હા। હવામાન વિભાગ જ નહીં પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં હીટવેવની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 7 માર્ચથી જ મહત્તમ તાપમાનમાં વધારો થશે। ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 38 થી 39 ડિગ્રી સુધી પહોંચી જશે, તો સૂકા અને ગરમ પ્રદેશ કચ્છમાં પારો 40 ડિગ્રી સાથે ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી રહેશે। કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી નોંધાશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી રહેશે। દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી રહેશે। સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે માર્ચ મહિનાથી જ આકરી ગરમીની શરૂઆત થઈ જશે। 3 થી 6 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન માર્ચમાં પણ માસિક સરેરાશ તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે। આનો અર્થ એ કે માર્ચ અને મે વચ્ચે વધુ ગરમી રહેશે। આ સાથે ગરમીના મોજા પણ લાંબા સમય સુધી ટકી રહેશે। ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહી શકે, કારણ કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ના કારણે કંઈક વાદળો બની રહ્યા છે। ગરમી હમણાં પડી રહી છે। માર્ચ માસ છે, આ માર્ચ માસમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। 7મી માર્ચ સુધીમાં દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા છે। 7મી માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે। લગભગ 23 માર્ચ પછી ગરમી વધશે, કારણ કે લગભગ 21મી માર્ચે સૂર્ય સાયન ઉત્તર ગોળાર્ધ તરફ આવશે। જેમ જેમ સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આવતો થાય તેમ તેમ ગરમી વધતી એ સ્વાભાવિક છે। એટલે માર્ચ માસમાં આ વખતે ગરમી પડશે। હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે માર્ચ મહિનામાં આકરી ગરમીની આગાહી કરી છે, પરંતુ માર્ચમાં તાપમાનમાં વધારાની આગાહી પહેલીવાર નથી થઈ। અગાઉ પણ માર્ચથી ઓક્ટોબર દરમિયાન તાપમાન 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। ઉનાળાના પ્રારંભે જ ભીષણ ગરમી માટે વિવિધ કારણો જવાબદાર છે। જો રાત્રિનું લઘુત્તમ તાપમાન વધે તો દિવસ દરમિયાન ગરમી રહે છે। ગમે તે હોય, હવામાન શાસ્ત્રીઓ માર્ચ, એપ્રિલ અને મે મહિનાને ઉનાળાની ઋતુ માને છે। આ પછી પૂર્વ ચોમાસા, ચોમાસા અને ચોમાસા પછીની ઋતુ આવે છે, જ્યારે શિયાળાની ઋતુ ફક્ત ડિસેમ્બર અને જાન્યુઆરી હોય છે। તેથી માર્ચમાં તાપમાન વધે તો નવાઈ નથી। પછી ઉનાળાની સાથે તાપમાન ચોક્કસપણે વધશે અને ચોમાસા પહેલાના સમયગાળાથી ચોમાસા પછીના સમયગાળા સુધી ગરમી રહેશે। જો કે જો સારો વરસાદ પડે તો આ સમયગાળા દરમિયાન તાપમાન ઓછું રહી શકે છે। પાછલા 45 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરીએ તો છેલ્લા એક દાયકાથી માર્ચ મહિનામાં સરેરાશથી વધુ તાપમાન રહ્યું છે। વર્ષ 1981 થી 1990 દરમિયાન સરેરાશ તાપમાન 30.24 ડિગ્રી હતું। વર્ષ 1991 થી 2000 દરમિયાન સરેરાશ તાપમાન 28.5 ડિગ્રી હતું। વર્ષ 2001 થી 2005 દરમિયાન સરેરાશ તાપમાન 31.58 ડિગ્રી હતું।
વર્ષ 2006 થી 2010 દરમિયાન સરેરાશ તાપમાન 33.47 ડિગ્રી હતું. વર્ષ 2011 થી 2015 દરમિયાન સરેરાશ તાપમાન 33.11 ડિગ્રી હતું. વર્ષ 2016 થી 2020 દરમિયાન સરેરાશ તાપમાન 30.15 ડિગ્રી હતું. વર્ષ 2021 થી 2024 દરમિયાન સરેરાશ તાપમાન 33.6 ડિગ્રી હતું. આમ જોઈએ તો વર્ષ 2006 થી 2024 સુધી માર્ચ મહિનાના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાત જ નહીં પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં માર્ચ મહિનામાં આકરી ગરમી અનુભવાશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દેશભરમાં વરસાદ સામાન્ય કરતા 59% ઓછો હતો, જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તો આ પ્રમાણ 50%થી પણ ઓછું રહ્યું છે. આના કારણે પૃથ્વીની સપાટી પરથી ગરમી દૂર નથી થઈ. પરિણામે માર્ચ અને એપ્રિલ બંને મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.